હવે તમે પ્રોબ્લેમ શોધવાનું જ નક્કી કર્યું હોય તો શું કરવાનું? પણ કાકી આખી વાતમાં હસબન્ડ નું તો તમે કઈ બોલ્યા જ નહીં. એ તો ક્યાં કોઈ દિવસ કોઈને સારો મળ્યો જ છે. છે ને, આપણે તો ડિસ્કશનમાં પણ નથી એમ. પણ એટલે જ છે ને, દરેક સ્ત્રી એન્જિનિયર હોય છે. દરેક સ્ત્રી એન્જિનિયર એટલે ગમે તેવો બગડેલો હસબન્ડ મળે ને એને રિપેર કરીને લાઈન પર લઈ આવવાનો. વાહ વાહ બકા વાહ. હા, પત્યું તારે? યસ. તો મૂકી દે હવે એમ. તમને છે ને એકચ્યુઅલી લાગ્યા એવું. હા, બહુ લાગ્યા, મૂકી દે હવે. ના ના, આ લોકો કહે છે કે ટ્રેન લેટ છે. પણ કેટલા વાગ્યાની છે પૂછ ને ઇન્ક્વાયરી કાઉન્ટર પર. અરે મારા પર ચીડાઈ ગયો, મારી સાથે વાત જ નહોતો કરતો. તે શું કર્યું? મેં કઈ નહીં કર્યું, એમાં એવું લખેલું ઇન્ક્વાયરી કાઉન્ટર, તો એમણે મને એમ કીધું કે તમારે જે કઈ પૂછવું હોય પૂછો. હા, તો તે હું પૂછ્યું? એકચ્યુઅલી છે ને, મેં આ પેલો બાંધણી વાળો ડ્રેસ લીધો છે ને, તો મેં એમને ખાલી એટલું જ પૂછ્યું કે આ બાંધણી વાળા ડ્રેસમાં હું જાડી તો નથી લાગતી ને, એમ. તો મારા પર ચીડાયો. તાવું પૂછાય ઇન્ક્વાયરી કાઉન્ટર પર જાડી લાગુ છે? પણ તારું શું કરવું મારે? તો હવે કેટલા વાગ્યાની છે ટ્રેન? કશું ખબર નથી યાર. કઈ નહીં, ચાલ હવે તારી રીતે શાંતિથી આવજે, ઉતાવળ ના કરીશ. નિરાતે 2024-25 જ્યારે ફાવે ત્યારે આય. હોતું હશે, સાંજે ઘરે આવું છું હવે. ના ના, શું કામ ઉતાવળ કરે છે? અચ્છા એવું છે, તો સાંભળો, હં? તમારા મોબાઈલ નું ચાર્જર મારી પાસે છે. ઓકે, શું વાત કર? ચાર્જર સાંજે ઘેર આવજે ભાઈ. જયું. એમ બોલ્યો છું. હા, એક ખ્યાલ આવી ગયો મને, પણ તમને ખબર છે સ્ત્રીઓને સૌથી મોટી સમસ્યા શું હોય છે? જો હું ખાલી મેરેજ પછીનું બોલ્યો છું. હા બાપા, મને ખ્યાલ આવી ગયો, હું મેરેજ પછીનું જ કહું છું. હા બોલ. મગજ મારી કેવી ચાલુ થાય ખબર છે? જો એ જયારે વાઈફ બનીને આવે ને તો સાસુ સારી ના મળે, એ પોતે સાસુ બને ને ત્યારે વહુ સારી ના મળે, એ દેરાણી બને ત્યારે જેઠાણી સારી ના મળે, એ જેઠાણી બને ત્યારે દેરાણી સારી ના મળે, ભાભી બને તો નણંદ સારી ના મળે, નણંદ બને તો ભાભી સારી ના મળે, પણ બધું જ સારું મળે તો પછી કામ વાળી બાઈ સારી ના મળે. હવે મેં હેલો. હા હેલો બકુ અરે માઈ ગઈ બકુ, શું છે આ બધું? અરે આ જુવાનિયાઓને ખાલી એવું સમજાતો હતો કે તમારે શું ધ્યાન રાખવાનું એમ. કશું સમજાવું નથી. ઓકે. અને આ શું છે આ ઘરે બાથરૂમમાં? હું છે? અડધી ડોલ ભરીને આ શું પડ્યું છે? હું લી લિટરલી ગોલ્ડન કલરનું ડોલમાં પાણી છે. નથી પીવાનું તમારે. અલી નથી, એ દારૂ નથી લી. હવે તારી ઓઢણીનો કલર જાય છે લી. અચ્છા એવું છે? તારે સારું તો મૂકું છું. અને ઉભા કાકા, ફોન આવ્યો. હેલો. હેલો ભૈલું. અરે કેમ છો કાકી? ચૂપ રહે તું. શું આ તમે લોકો બધા રેડિયો પર ચર્ચા કરો છો, પીવાની મહેફિલ ને બધું? આ બધું શોભે છે તમને? ગુજરાતમાં છો, ભૂલી ગયા? આ તો ખાલી કાકી. હું કશું કોઈનું સાંભળવાનું નહીં. હમણાં વચ્ચે કોક બેંકમાંથી ફોન આવેલો. હા તો ફોન પર પેલી એવું કીધું કે કવિતા બોલું છું. હા. તો આ શું કે ખબર છે, આખી આવડતી હોય તો જ બોલજો કે. એટલે મેં કીધું કવિતા નામ છે લીપીલીનું. હું તમે મને એટલો બધો ગુસ્સો આવે ને બાકી એની હાથે. એક વાર તો તું નહીં માને, મેં એમને ગરમ ચાના કપમાં જમાલ ગોટો નાખીને આપેલો. બોલો. અલા આવું કરાય કાકા? એ બિચારા માણસની તમને તરસ ના આવી? તરસ મને ત્યારે આવી જયારે એને બીજી વાર ચા માંગી. કાકી એટલા માટે હું એવું સમજો. એ તમે લોકો મારા માટે ઝઘડો છો? વાવ, આઈ ફીલ સો યંગ. ઓય, ભીખુ મામાની ભેંસની વાળ છે ને, ત્યાંથી તું પસાર થઈ હતી ને તો બધી ભેંસોએ સાંકળ હલાવી દીધી, ખન. તો એટલે ભેંસો એમ કહેવા માંગતી હતી કે આ કાકી છુટ્ટી ફરે છે ને અમને બોંધીને રાખ્યા. યાર બધે ભૈલું, માર્કેટિંગ નું બધું હું જ જોવાની છું. બોલ. અને બધે પોસ્ટર ચોંટાડ્યા છે. એમાં તો ઝઘડો થયો અમારે. કેમ, શું થયું? મારો ફોટો સ્મશાનના દરવાજા આગળ એને ચોંટાડ્યો અને પછી નીચે એવું લખેલું કમિંગ સૂન. હવે બોલ, આનો મતલબ શું થાય? કે તમારો શો આવવાનો છે. શો આવવાનો છે એવું ના થાય એલી ડૂબી. શો પતી ગયો એવું થાય. સ્મશાનની બહાર લખાય કમિંગ સૂન. કરી છે યાર તું. સારું, ત્યાં માર્કેટિંગ નહીં કરું. આવું કરવાનું. રોજ સવારે નહીં ધોઈને સ્ટેશન બેસવા જાય છે. ટ્રેન પસાર થતી હોય ને ત્યાં ડબ્બા ગણતો હોય. બસ 1 2 3 4. પાછો મને ફોન કરે. મેં કહું જમાઈરાજ આજે 28 ડબ્બાની ટ્રેન જોઈ. તો પણ મારે શું છે લા? બસ હવે મારા પપ્પા વિશે ના બોલો. જાણે તું. હમણાં તારા પપ્પા બેંકમાં માત્ર 500 રૂપિયા જમા કરીને આયા અને બહાર સીધા વોચમેન ને કહેવા ગયો કે આજે નાઇટ શિફ્ટમાં ઊંઘતો નહીં હા, કે પૈસા જમા કર્યા છે. મરી ગયા ખબર છે? તું યાદ તો જપે તો કઈ બોલું ને. ફરસાણ વાળાનો ફોન છે. અરે તો આ શું છે? તમે એને શું કીધું? કોરોના હાસ તો જોઈએ છે, નથી જોઈતું આપણે. બે કોરોના હસતો જોઈએ છે ને કોરોનાસ્તો જોઈએ છે એમ કહું છું. ઓ શિટ. તો આપણા ઘરે આવશે? એટલે હવે ઘરની તોડફોડ ચાલુ. કેમ એવું બોલો છો કાકા? બે પીપળા જેવું શરીર છે મારી સાસુનું. જો મમ્મી વિશે ના બોલશો. હું ના બોલશો. મને હજી યાદ છે આપડા લગ્ન થયા હતા ને,
હા ત્યારે તારી મમ્મી 3 વાર દરવાજામાં ફસાઈ ગયેલી. બસ હવે એ તો થાય હવે. હું થાય હવે પણ દરવાજામાં ફસાઈ ગયેલા એમ? તારે અત્યારે એમના ઘરમાં દરવાજા ક્યાં છે? શટર મુકાયા છે પેલા દુકાનોમાં હોય ને એવું. ચૂપ રહો.